માળિયાડીના હોમગાર્ડના સ્થાપના દિવસ નિમિત્તે સાપ્તાહિક ઉજવણી કરાઈ હતી। 6 ડિસેમ્બર હોમગાર્ડની સ્થાપના દિન પર્વ નિમિત્તે હોમગાર્ડ યુનિટના સભ્યો તથા માળિયાડીના હોમગાર્ડના ઓફિસર કમાન્ડર કનકસિંહ સિસોદિયાની ઉપસ્થિતિમાં સાપ્તાહિક ઉજવણી નિમિત્તે હોમગાર્ડ જવાનો રોજ અલગ અલગ દિવસે વહેલી સવારે પરેડ, વૃક્ષારોપણ, મુક્તિધામ ખાતે સ્વચ્છતા અભિયાન સહિતના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા। હોમગાર્ડ એ જનતા અને પ્રશાસન તથા પોલીસ વચ્ચેના સેતુરૂપ છે। દેશના રક્ષણ માટે જેમ લશ્કરી જવાનો હોય તેમ આપણા હોમગાર્ડનું પણ વિશેષ મહત્વ હોય છે। ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર ઝાકિર હુસેન હોમગાર્ડ દળની સ્થાપના કરી હતી અને પૂર્વ પ્રધાનમંત્રી સ્વ મોરારજી દેસાઈએ હોમગાર્ડમાં પ્રાણ પૂર્યા હતા। આ દળનું કામ કોમી અને હુલ્લડ, યુદ્ધ અને ચૂંટણીઓ તેમજ વાવાઝોડો, રેલ, ભૂકંપ કે અન્ય આકસ્મિક આફતોના સમયે લોકોનો બચાવ કરવાનો છે। આ કાર્યક્રમમાં હોમગાર્ડના સભ્યોએ ભાગ લીધો હતો। જે ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના। હું કનકસિંહ સિસોદિયા, હોમગાર્ડ કમાન્ડર માળિયાહાટીના। આજ રોજ તારીખ 5 ડિસેમ્બરના રોજ આમ તો અમારું 1 ડિસેમ્બરથી 6 ડિસેમ્બર સુધી હોમગાર્ડ સપ્તાહની ઉજવણી થઈ રહી છે। એના ભાગરૂપે અમે 1 ડિસેમ્બર, બીજી, ચોથી અને 5મી ડિસેમ્બર એમ અલગ અલગ કાર્યક્રમો, વૃક્ષારોપણના કાર્યક્રમો, પ્રભાત ફેરીઓ, પછી સ્વચ્છતા અભિયાન, વ્યસન મુક્તિ અભિયાન, આ બધી જનજાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરેલું હતું। એના ભાગરૂપે આજે 5 તારીખે અમારું યુનિટ, સમગ્ર યુનિટ, માળિયાહાટીના યુનિટ સ્મશાન ગૃહે ભગવાન આશુતોષ મહાદેવ, પિનાક પાણી, દેવાદિદેવ મહાદેવનું જ્યાં નિવાસસ્થાન છે ત્યાં અમે બધા સફાઈ અભિયાન માટે આવેલા છે। અને સફાઈ અભિયાન કરેલું સંપૂર્ણપણે માત્ર ને માત્ર ઔપચારિકતા નહીં પણ ખરેખર સફાઈ અભિયાન કરી અને જે આપણા ગામની ધરોહર કહી શકાય એવું સ્મશાન, ઐતિહાસિક સ્મશાન ગૃહ માળિયાહાટીનાનું, અને જેની સાથે ઘણા ઐતિહાસિક પ્રસંગો જોડાયેલા છે। એમાંનું એક સૂર્યગંગા નદીના કાંઠે કે સૂર્યની સામે નદી હાલતી હોય એવું સ્મશાન ગૃહ જો કોઈ ગુજરાતમાં હોય તો એવું એક જ માળિયાહાટીનાનું છે। ત્યાં સફાઈ અભિયાન કરી અમારા હોમગાર્ડ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે 5મો કાર્યક્રમ અમે અહીંયા માળિયાહાટીના સ્મશાને પૂર્ણ કરેલ છે।